યોગી તેનો સ્વભાવ સમજી દાદા શ્રી ભગવાન કહે ઉદગલનું અવલંબન લીધું પૂરેપૂરું ત્યાં જોખમ છે આત્માનું અવલંબન સાચું દાદા શ્રી ભગવાન કહે શબ્દકોશ સમ બની જશે તે અંતર મુક્તિ અનુભવશે પૂછે નહીં તો મૌન જ રહેવું દાદા શ્રી ભગવાન કહે આગ્રહ ન હોય કદી સત્યને આગ્રહ છે ત્યાં સત્ય નહીં સત્ય ટકે છે નિજ આધારે દાદા શ્રી ભગવાન કહે એક જ એવો લક્ષ્ય રાખવો હું આત્મા ભગવાન સમ બાકી રહ્યું તે પરાયું સર્વે દાદા શ્રી ભગવાન કહે સારાને સારું એમ જાણો ખોટાને ખોટું જાણો રાગને દ્વેષથી મુક્ત રહે જે દાદા શ્રી ભગવાન કહે પ્રકૃતિને પુરુષ જુદા સમજાશે એ ભેદ જ્ઞાને પ્રકૃતિને જોયા કરવી દાદા શ્રી ભગવાન કહે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બહુ સરસ શું આમાં જાણવું છે સંતોષ કાકા પાસેથી આમાં પૂતગલનું અવલંબન લેવું પૂરેપૂરું ત્યાં જોખમ છે ને આત્માનું અવલંબન સાચું એટલે અવલંબન મીન્સ અવલંબન એટલે એનો આધાર લેવો અવલંબન એટલે આધાર લેવો એટલે તને એક્ઝામ્પલ તરીકે શું કહીએ તો કે કઈ પણ આપણે કામ કરવું હોય ને એટલે એની માટે શરીર રૂપી સાધનનું અવલંબન લેવું પડે એટલે કે સુખ ભોગવવું છે કઈ પણ તે શરીરના અવલંબનથી ભોગવીએ છીએ અને એને શરીરના અવલંબનથી જે પણ ભોગવીએ છીએ અને એને આપણી માન્યતા પ્રમાણે કહીએ છીએ કે આમાં સુખ છે એટલે કે જ્યાં જ્યાં આપણે સુખ માનેલું છે એ દરેક જગ્યાએ પૂતગલનું અવલંબન લેવું પડે છે સુખ ભોગવવા માટે એટલે શું કહે છે કે જ્યાં જ્યાં પૂતગલનું અવલંબન લેવું પૂરેપૂરું ત્યાં જોખમ છે એટલે કે પૂતગલનું અવલંબન લીધું એ જોખમ છે અને આત્માનું અવલંબન સાચું છે તો કે આત્માનું અવલંબન એટલે શું તો કે હું શુદ્ધાત્મા છું એ આત્માનું અવલંબન છે અને હું સંતોષ છું એ પૂતગલનું અવલંબન છે એટલે જ્યાં જ્યાં સંતોષના નામે આપણે જે કંઈ પણ હું કરું છું કરીને જે પણ સંતોષના નામે ક્રિયાઓ થાય છે એટલે એ પૂતગલનું અવલંબન લીધું કહેવાય અને હું જુદો હું શુદ્ધાત્મા છું દરેક થતી ક્રિયાઓની અંદર હું શુદ્ધાત્મા છું એટલે કે એ શુદ્ધાત્માનું અવલંબન લીધું તો કે આ અવલંબન શુદ્ધાત્માનું કેમ લેવું પડે છે હું શુદ્ધાત્મા છું કેમ લેવું પડે તો કે આપણને દાદા ભગવાન પાસેથી કૃપાએ કરીને પ્રાપ્ત થયેલું છે એટલે હું શુદ્ધાત્મા છું એમ કરીને આત્માનું અવલંબન લેવું પડે છે અને જ્યારે સ્પષ્ટ ભેદાંકનનું અનુભવમાં આવી જશે તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી સંતોષ છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે એ
પરફેક્ટલી નહીં, પણ એ કાયમને માટે અનુભવ દશામાં આવી જશે ત્યારે પછી એ અવલંબનની જરૂર નહીં પડે. એટલે કીધું પૂતગલનું અવલંબન લેવું પૂરેપૂરું ત્યાં જોખમ છે. એટલે જ્યાં જ્યાં મેં નામધારીનું નામ દઈ અને અવલંબન લીધું એટલે જોખમ એટલા માટે છે તો કે પછી એનું ભોગવટો આવે છે, એનું પનિશમેન્ટ આવે છે. કારણ કે મને થયું, મેં કર્યું, મને કઈ ગયા, એટલે આ બધું પૂતગલનું અવલંબન આવ્યું. એટલે ત્યાં આગળ પછી બધું પનિશમેન્ટ આવે અને કસાયો ઉભા થાય. એટલે કે પૂતગલનું અવલંબન જોખમ છે. અને આત્માનું અવલંબન સાચું એટલા માટે તો કે હું શુદ્ધાત્મા છું, એ સીટ ઉપર રહ્યા, એ અવલંબન સાથે આપણે રહ્યા બધામાં, તો બધો જે પણ ભોગવટો આવ્યો છે બધું નિર્જરી જશે, નિર્જરા પામી જશે. એટલે કીધું આત્માનું અવલંબન સાચું. બરાબર? બરાબર. સમજમાં આવ્યું? હા. બીજું શબ્દકોશ સમ બની જશે તે અંતર્મુક્તિ અનુભવે એટલે શબ્દકોશ સમ બની જશે તે અંતર્મુક્તિ અનુભવાશે. એટલે શબ્દકોશ છે ને, શબ્દકોશ એ આખો અંદર અનુભવ દશામાં આવી જશે. એટલે પછી શબ્દ બોલવાની જરૂર નહીં પડે, સમ થઈ જશે. શબ્દકોશ આખો સમ થઈ જશે અને અંતર્મુક્તિ અનુભવાશે. એટલે કે એ શબ્દકોશ આખો, એટલે આપણે જે શું કહીએ, શબ્દકોશને ઇંગ્લિશમાં શું કે, ડિક્શનરી, એ આખી એવી સમ બની જાય એટલે પછી એ કશું બોલવાનું કે કરવાનું ના રહે. જે પણ આપણને અંદર ઊભું થાય કે સામેથી કંઈ પણ આવે એ આખું બધું સમી જાય. એ સમી જાય એટલે આંતરમુક્તિ અનુભવાય. એટલે કે અંદર મુક્તિનો અનુભવ થાય. કારણ કે કેવું છે તો કે આ શબ્દકોશનું જ્ઞાન જે છે ને, શબ્દકોશનું જ્ઞાન એ શું કરે છે આપણા જીવનમાં? તું ચોર છે, તું ચોર છે એટલે શું થાય? તું ચોર છે એમ આવે, કાનમાં પડે તો શું થાય? મને ચોર કીધું. મને ચોર કીધું, ગુસ્સો આવે ને? એટલે કે એ ત્યાં આગળ જે આપણને સંભળાય છે કે અંદર જે ઊભું થાય છે એનું આપણને પૂરેપૂરું નોલેજ પ્રાપ્ત થઈ જાય એટલે સમ થઈ જાય. શબ્દકોશ સમ થઈ જાય એટલે સમી જાય. એટલે એનું પૂરેપૂરું આપણને અનુભવમાં આવી જાય એટલે પછી આંતરમુક્તિ અનુભવાય. એટલે કે પછી એની અસર કેટલી રહે તો કે શબ્દ જેવી જ અસર રહે, બીજી કોઈ આગળ અસર રહે નહીં. ખાલી જાણવા પૂરતી રહે કે મને આવું કહી ગયા, તો કે કેમ કહી ગયા, તો એનું પાછળનું આજ્ઞા કરીને આપણે એનું પૃથ્થકરણ કરીને સમજી લઈએ એટલે પછી એ સમ થઈ જાય. એટલે અંતર્મુક્તિ અનુભવાય. એટલે કે અંદર મુક્તિનો અનુભવ થાય. આપણે કોઈ પણ એની અંદર આપણે ઇન્વોલ્વ થઈએ નહીં. અને પછી આગળ શું કે છે? પૂછે નહીં તો મૌન જ રહેવું. એટલે કોઈ પૂછે નહીં ત્યાં સુધી મૌન રહેવું. પણ આપણે અત્યારે કેવું છે કે બધાને મૌન કોઈનાથી રહેવાતું નથી. કેમ નહીં રહેવાતું હોય મૌન? પૂતગલનો એટલો ફોર્સ છે એટલે? તો કે ના, હું જાણું છું અને મારે સમજાઈ દેવું છે એટલે મૌન નથી રહી શકતા. એટલે શિખામણો આપ 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 કર્યા કરે. એટલે પછી આપણે કહેવતે આવે છે ને કે શેઠની શિખામણ જ્યાં પા સુધી. એટલે તમે ગમે એટલું બોલો પણ એ શિખામણ ક્યાં સુધી હોય?
દરવાજા સુધી. એ એવું કેમ? એવું કેમ? હા, શેઠની શિખામણ ઝાંપા સુધી, કે- એવું કેમ? આપણને કોઈ સલાહ આપે ઈ નથી ગમતું. તો કેમ કે એ કોઈને કહેવત સલાહ આપે ઈ નથી ગમતું. એક્ઝામ્પલ, મને કોઈ સલાહ આપે તો ઈ થોડીક વાર જ હોય. એટલે એ કહેવત એવી રીતના આવી કે શેઠની શિખામણ ઝાંપા સુધી, એટલે એ નોકરી કરતો હોય ને જે શેઠને ત્યાં, તે ફેક્ટરી હોય કે દુકાન હોય તો કે એનો ઝાંપો હોય ને તે ત્યાં સુધી જ હોય. એ અંદર હોય ને ત્યાં સુધી શેઠની બધી શિખામણ સાંભળ્યા રાખે. કેમ? તો કે એને નોકરી કરવી છે. અને જેવો ઝાંપાની બહાર નીકળ્યો એટલે શેઠની શિખામણ ઝાંપા સુધી, એટલે ઝાંપે મૂકીને જતો રહે, એ લઈ ના જાય જોડે. એમ આપણા જીવનમાં કેવું છે તો કે મમ્મી પપ્પા કે કોઈ પણ આપણને કઈ પણ શિખામણ આપે છે ને, તો ક્યાં સુધી હોય તો કે એ સામે હોય ને ત્યાં સુધી જે શિખામણ હોય, એ જેવા આમ ગયા એવું બધું બાષ્પીભવન. પેલો તો ઝાંપા સુધી, નોકરીના બીકથી ઝાંપા સુધી એ રાખે શિખામણ. પણ આપણે તો હવે બધું એ ઉડી ગયું છે. એક કાનેથી સાંભળવાનું, બીજા કાનેથી કાઢી નાખવાનું, એવું જ ને? તો આવું કેમ થઈ ગયું છે? તો કે વચનબળ તૂટી ગયા છે. કારણ કે વાણીનો બેફામ ઉપયોગ કરેલો છે, એટલે વચનબળ તૂટી ગયા છે. એટલે પછી કોઈ પણ કામમાં લાગે નહીં. એ જ્યારે સમ થાય ત્યારે વચનબળ ઉગે. અને એ વચનબળ ઉગે એટલે કેવી રીતે ઉગે? આપણે સામાન્ય એક્ઝામ્પલ લઈએ ને, તો આપણને કંઈક બીમારી આવી, તો ઘરની અંદર બધા શિખામણ આપે કે ના આપે? આપે. આ ખા, આ ના ખા, આ કર, આ ના કર, આમ તેમ બધું કે ને, કે ના કે? કે અને પછી તમે ડોક્ટર જોડે જાઓ અને એ કે, ઘરના કે એને કેટલું પાળો અને ડોક્ટર કે એને કેટલું પાળો. ડોક્ટર કે વધારે અને ઘરના કે ઓછું. કેમ એવું? કેમ કે ઘરના તો રોજ બોલ્યા રાખે, આમ નહીં નામ કર, આમ નહીં નામ કર. એટલે કે વચનબળ તૂટી ગયા છે. અને પેલાને પૈસા આપે છે, ડોક્ટરને પૈસા આપે છે, છતાં એની બધી વાત માને છે. તો કે જેટલું વચનબળ તૂટે એટલું કશું કામમાં લાગે નહીં, કોઈને કશું ઉગે નહીં. એટલે દાદા ભગવાનની એક એક વાત કેમ ઇફેક્ટિવ છે? તો કે બધાની પાછળ વચનબળ છે, અનુભવ છે. એ વચનબળ કામ કરે છે. એટલે કે પૂછે નહીં તો મૌન જ રહેવું. એટલે આપણા જીવનમાં સિદ્ધાંત બનાવી દેવો જોઈએ કે જ્યાં સુધી આપણને પૂછે નહીં ને ત્યાં સુધી આપણે જવાબ આપવો નહીં. ખ્યાલ આવ્યો? એ પ્રયોગ તો કરી જુઓ કેટલા દિવસ રહે છે. પૂછ્યા વગર, પૂછે નહીં ત્યાં સુધી મૌન રહેવાનું, જુઓ તો ખરા. તો કે આ વાણી નીકળે છે ને, વાણી નીકળે છે, એ પર છે ને પરાધીન છે. પણ એ આપણે એટલું અંદર ચર્નિંગ કરીને આવેલા છે, એટલું બધું અંદર વીંટીને લઈને આવેલા છે, એટલે એ પ્રકારની નીકળ્યા રાખે. એટલે કે પૂછે નહીં તો મૌન જ રહેવું. તો કે આ બેસ્ટમાં બેસ્ટ ચાવી છે. એટલે પછી તમે બોલો ને એની બધા રાહ જુએ. અને તમે ઘરે કંઈક એવું પણ કહો થાય, ને, હા,
ઘરે ઈ જ થાય, હું વધારે બોલ કરું ને તો કોઈ મારું સાંભળે નહીં, અને દીદી છે દીદી ઓછું બોલે ને તો એને બધાય સાંભળે, ભલે નંબર ને સેમ જ વાત કીધી હોય. હા, એટલે એ મૌનની તાકાત છે. હમણાં છે ને એક સાઉથનું પિક્ચર હતું, સાઉથનું પિક્ચર. એની અંદર એક બાવો હોય છે, એક સાધુ હોય છે, સાધુ હોય છે. તો ઝાડ નીચે બેઠીને પ્રવચન આપ્યા રાખે, બધા એના દર્શન કરવા આવે, આ કરવા, તો આખો દિવસ બોલ 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 કરે એ આખો દિવસ. એટલે હીરો હોય છે ને એની જોડે જાય છે કે તમે આટલું સરસ બોલો છો, આટલું સરસ તમે વાત કરો છો, આટલું સરસ તમે જ્ઞાન આપો છો, તો એ કેમ તમારી જોડે બધા ટકતા નથી? એનું તમે વિચાર્યું કોઈ દિવસ? તો કે ના. તો કે હવે દિવસમાં છે ને તમારે એક જ વખત બોલવાનું રાખો. શું કહે છે? એક જ વખત બોલવાનું. દિવસમાં એક જ વખત બોલવાનું રાખો અને એનો ટાઈમ નક્કી કરી દો કે આ ટાઈમમાં જ બોલશે. અને પછી 6 મહિના પછી એ ફરી મળવા જાય છે ને, એ મોટો મંડપની અંદર હજારોની સંખ્યામાં એમને સાંભળવા માટે બધા બેઠા હોય છે. કલેક્ટર થી લઈને નેતાઓથી લઈને બધા લાઈનમાં બેઠા હોય છે નીચે સાંભળવા માટે. કે ખાલી પહેલા જે વાત કરતો તો, જે વાત કરતા હતા એ તો કે લોકોને કામમાં આવી જ વાત કરતા હતા, પણ આખો દિવસ બોલ 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 કરે ને એટલે કોઈને ગમતું નતું. અને એને બદલી કાઢ્યું તો એને સાંભળવા માટે લાખો લોકો બેહી રહેતા હતા કે હમણાં બોલશે કરીને. એટલે કે આ વાણીનો દુરુપયોગ બહુ જ કર્યો છે, એનાથી વચનબળ એટલું બધું તૂટી ગયેલું છે આપણું, એટલે કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે ખાલી મૌન થઈ જઈએ ને, પૂછ્યા વગર આપણે પૂછે નહીં ત્યાં સુધી બોલીએ નહીં ને, તો એ બહુ કામ થઈ જશે ઘરમાં. કેટલો બધો અથડામણ તો એમને અટકી જશે. કારણ કે ઘરમાં સૌથી વધારે અથડામણ વાણીથી જ છે. પ્રત્યક્ષ અથડામણ કહો, સામસામી જે પણ અથડામણ કહો, એ વાણીથી છે. અને એક બાજુ વાણી મૌન થઈ જાય, જરૂર વગર બોલે નહીં, તો અથડામણ કેટલી બધી અટકી જાય, કેટલી બધી ટળી જાય. એટલે કીધું કે પૂછે નહીં તો મૌન જ રહેવું, દાદાશ્રી ભગવાન કહે. તો કે આ કાળની અંદર પૂછે નહીં ત્યાં સુધી બોલે નહીં ને, બહુ થઈ ગયું. બરાબર બરોબર. બરાબર બેન? બરાબર. ઓકે, બીજું પતી ગયું? ઓકે, જય સચ્ચિદાનંદ. એ વૈશાલી બેન, અનમ્યુટ કરો. હા બોલો, અનમ્યુટ કરો, અનમ્યુટ. કરો હવે. Okay. Now I can do it. Yeah. Jai Sachidanand Santosh Anandji. Jai જય Sachidanand સચ્ચિદાનંદ. Deepak Anandji. Jai Sachidanand Rajni uncle. Okay. મારો ક્વેશ્ચન એવો છે સંતોષ આનંદ, અરે આ થોડુંક વધારે સમજવું છે કે ક્યારે અંતરાય કર્મ કહેવાય. તો હું તમને એક દાખલો આપું કે મીટિંગ હોય ને, હવે ફાઇનાન્શિયલ મીટિંગ હોય કે કોને કેટલા પૈસા આપવાના છે ને એવું ઓર્ગેનાઇઝેશનમાં. તો વ્યવહારની નોર્માલિટીમાં તમે એવું કહો કે ના આ ભાઈને આટલા બધા પૈસા ના આપવાના હોય, પછી એ ત્યારે પહેલી વાર તો કહીએ ત્યારે તો કદાચ વ્યવહારની રીતે તમે કહી દીધું, પછી એ વારંવાર એ વાતને તમે ઉચક્યા કરો કે આ બરાબર નથી, આટલા બધા તો કેવી રીતે એને આપી દેવાય, કેવી રીતે આપી દેવાય, તો એ અંતરાય કહેવાય કે એ નોર્માલિટીમાં છે એટલે કે વૈશાલીના ઓપિનિયન પ્રમાણે છે એટલે અંતરાય ના કહેવાય? એટલે કેવું છે, તો પહેલા ક્લેમ જોવો પડે આપણે. એટલે કે સામેવાળો શું ક્લેમ કરે છે. એને સપોઝ તમારી જોડે એને કામ કર્યું હોય હા હા અને એનો ક્લેમ 1000 રૂપિયાનો હોય,
અને તમે સેન્કશન કરતા હોય 500 રૂપિયા, હમ, તો કે એનો 1000 રૂપિયાનો ક્લેમ છે તો એની કોઈક સમજ છે, અને હમ, તમારો 500 રૂપિયા તમે સેન્કશન કરો છો તો તમારી કઈક સમજ છે. રાઈટ. બરાબર છે. Yeah. હવે એ બે મિસમેચ ક્યારે થાય છે? તો કે તમારા બેવના કન્ડિશનમાં કઈક ફેરફાર થયેલો છે. તમે કંઈક કીધેલું છે અને એ પ્રમાણે કંઈક કામ નથી થયું કેવું છે, ત્યારે આ પરિસ્થિતિ આવીને ઊભી રહે. રાઈટ. બરાબર છે. હા. હવે આ પરિસ્થિતિ આવીને ઊભી રહે ત્યારે તમારે ડિરેક્ટ તમે ના હો કે એમ્પ્લોઈઝ હોય તમારી નીચે કોઈ પણ, તેને ઇન્સ્ટ્રક્શન હોય કે ભાઈ તું આ સોર્ટ આઉટ કરીને લાય, એટલે પછી આનું આપણે પૂરું કરીશું. હવે એના પછી જે તમારી જોડે જવાબ આવે એ પછી બેની વચ્ચેનો રસ્તો કાઢીને પેલો ખુશ થાય એ પ્રમાણે સેન્કશન કરી દેવા. પણ મને એવું થાય કે આ પૈસા ઓર્ગેનાઇઝેશનના છે, મારા પોતાના પૈસા તો છે પણ નહીં. પણ એક કમિટીમાં તમે હોય એટલે તમારી થોડી જવાબદારી હોય ને બધા તમને તમારો અભિપ્રાય પૂછે એટલે તમે કહો. પણ મને એવું થાય કે પછી એને વાગોળ્યા કરવાની કોઈ જરૂર નથી. આ તે કહી દીધું કે ના આપવાના, પછી નથી આપવાના. પણ તો હજુ વાણીની જે હમણાં તમે વાત કરીને એના જેવું છે કે બોલ્યા વગર રહેવાતું નથી, કે આટલા બધા ચાર્જ કરે છે, આટલા બધા ના અપાય એને. એટલે એ અંતરાય થયો ને. હા, એટલે કેવું છે તો કે આપણા ફરજના ભાગની અંદર જે હોય, મને સપોઝ મારે કઈ કામ કરવું છે ઘરની, બરાબર છે. હવે પપ્પા કોકની જોડેથી કોટેશન લઈને આયા કે ભાઈ આ ઘરની અંદર કામ કરાવવાનું છે ને આટલા રૂપિયા કે છે, એટલે આપણે જોઈએ તો નેચરલી આપણી જે અનુભવ છે, એમનો અનુભવ છે, આપણો અનુભવ છે, ક્યાંક ને ક્યાંક મિસમેચ થવાનો. રાઈટ. બરાબર છે. હવે એમના અનુભવ પ્રમાણે એમને ઓકે લાગે, મારા અનુભવ પ્રમાણે એવું લાગે કે ભાઈ આટલા ટાઈમનું કામ છે એટલે આ વધારે છે. કાં તો હું કંઈક લઈને આવ્યો ને એમના અનુભવ પ્રમાણે એમને લાગે કે આટલા પ્રમાણે આટલું વધારે કહેવાય, આટલું જ હોય. તો કે એ ડિફરન્સ ઓફ વ્યૂ પોઈન્ટ છે, ઓપિનિયન છે, ડિફરન્સ ઓફ. હવે આપવું ના આપવું એ આખી ડઝન્ટ મેટર વસ્તુ છે. રાઈટ. એટલે આ જે ઓપિનિયન ઉભો થયો હતો કે મારે શું સમજવાનું છે કે આ પપ્પાનો ઓપિનિયન છે, પપ્પાએ શું સમજવાનું છે કે આ દીકરાનો ઓપિનિયન છે. બે ઓપિનિયન ને આપણે ખાલી મિસમેચ થાય છે તો કે એને ઓપિનિયન તરીકે જોઈ લેવાના છે. બરાબર. ઓકે. હવે કામ તો તમે ક્યારે આપવાના છો? તો કે એની સામે તમે બેસો, નક્કી કરશો, તમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન આવશે, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન આવશે, બધી જગ્યાએ એગ્રી થશે, પછી તમે એ ફાઇનલાઇઝેશન ઉપર આવશો. અને ફાઇનલ થયા પછી આ ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે કામ કર્યું હોય તો આપણે પૂરેપૂરા આપવાની જવાબદારી છે. ત્યાં આપણે કંઈ પણ એને છેતરપિંડી કે કંઈ પણ કરવાનું કે ચાલાકી કરીને કંઈ પણ ઓછા કરે તો એ અંતરાય થઈ ગયો. ઓકે. પણ મને એવું થાય કે આ વાણીનું જે આ 2-3 દિવસથી હું વાંચું છું ને, એમાં હપ્તાવાણીમાં પણ મને એ જ મેસેજ આવ્યા કરે છે કે આજે બધું જે બધું શું કહેવાય, અથડામણો જે થાય છે ને, ઘણી ખરી જો વાણી પર સંયમ આવી જાય ને તો બહુ ઓછી થઈ જાય. પણ એ હજુ એની માટે મહેનત થોડી કરવી પડશે કે ક્યારે એક તો એટલે કેવું છે વૈશાલીબેન, મહેનત એટલે શું છે તો કે આપણને નુકસાન દેખાતું થાય ને, હા, એ નુકસાન દેખાતું જાય ને એમ વિરામ પામતું થાય. હા, વિરામ પામતું જાય. રાઈટ. આપણને જેમ જેમ નુકસાન દેખાય ને, તમે બિઝનેસ કરતા હો અને તમે એક જગ્યાએ ડિસિઝન લીધું અને એ ડિસિઝન ની અંદર તમને ખોટ આવી, એટલે તમારું પરિણામ સ્વરૂપ તમારું સારાંશ શું નીકળ્યો, એનું તારણ શું નીકળ્યું કે આ પ્રોસેસ થી ગયા અને આ પ્રોસેસ થી આવી રીતે ડિસિઝન લીધું અને એનું રિઝલ્ટ આવ્યું ને નુકસાન આવ્યું, તો ફરી તમે એ પ્રોસેસ ફોલો કરશો ના. કારણ કે નુકસાન દેખાયું ને. યા. એટલે પછી એ પ્રોસેસ આખી વિરામ પામી જાય. પછી એ પ્રોસેસમાં તમે ભવિષ્યમાં ક્યારેય જાઓ નહીં. એવી રીતે આ વાણીનું ઓબ્ઝર્વેશન આપણે કરીએ ને, તો વાણીથી થતું નુકસાન જો આપણને દેખાય ને તો વાણી ઓટોમેટિક વિરામ પામે. સાચી વાત, બહુ સાચી. એ બહાર આવતા સુધીમાં તો અંદર સમય જાય. રાઈટ. એટલે આપણું શું છે તો કે વાણી બોલી ગયા આપણે, તો એનું તારણ આવવું જોઈએ કે સામેવાળાનો ફેસ બગડ્યો. હવે ફેસ બગડ્યો એટલે પહેલી કલમ ભંગ થઈ. હા, 100%.
હવે પહેલી કલમના ભંગના ગુનામાં આયા કે નહીં આપણે? આવ્યા. હવે એ ગુનામાં આયા, એના પરિણામ સ્વરૂપે એને પણ અંદર સ્પંદનો ઉભા થયા. યા હવે એ સ્પંદનો ઉભા થયેલા હોય તો આપણને પહોંચે કે ના પહોંચે? તો પહોંચે. કે પહોંચે. હવે એ સ્પંદનો આપણને પહોંચતા હોય તો આપણને કોઈ પણ કામ પરફેક્ટલી કરવા દેશે? તો કે નહીં કરવા દે. ના. એટલે કે પરિણામ સ્વરૂપ આપણે પણ જે કામ કરીએ છીએ એ પણ પરફેક્ટ નહીં થાય, એટલે ત્યાં પણ આપણને નુકસાન આવશે. યા એટલે કે આખી આ સાયકલ સમજમાં આવે ને, આખી આ હમ. સાયકલ સમજમાં આવે ને તો આપણને કામ થઈ જાય. બરાબર, પડી સમજણ. એટલે એનું ઓબ્ઝર્વેશન વધારે સ્ટ્રોંગ રાખવાનું છે કે વાણીથી જે બધું બહાર નુકસાન થાય છે તે જોયા કરવાનું છે. ને આ સ્પંદનોની વાત હા બોલો. એટલે સ્પંદનોની વાત કરીને એટલે મને એ પણ સમજાયું કે જે રીતે